ફ્રેન્ડ્સ જો ભાઈ કૃષ્ણબેન અત્યારે ચડી ગયો છે તાવ અને બેન અત્યારે જો પોતા મૂકું છું અને નક્ષભાઈ જો એની દેખરેખ રાખે છે ને ક્રિશાબેનને જો પોતામાં રાખું છું. ક્રિશાબેન સુઈ જાય છે. જો હાય આના આના હા 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 બસ હવે સુઈ જાઓ. હા 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 તો સુઈ જજે હો ક્રિશુ. ઊંઘ આવે છે? હા સુઈ જાઓ. ભજન હા હા બાબા જાન છે. બાબા જાન છે કે તો ક્રિશુ? હા હા બેટા ઊંઘ આવે છે. બાબા જાન છે કે તો બાબા જાનજી બિલ્લા 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 નાચી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે ને હજી કંઈ નદી જવાનું હતું ટિફિન નહીં એટલે આપણે બધી રસોઈ બાકી હતી. અને જો ભાઈ અત્યારે વાગ્યા છે 12. આપણે હાફ અવર્સ આગળ છે ઘડિયાળ એટલે વાગ્યા છે 12 અને જો ફાઇનલી બધી રસોઈ થઈ ગઈ છે. આજનું મેનુ શોર્ટ એન્ડ સ્વીટ છે પણ મજા આવશે. કોબીજ, રીંગણા, વટાણા, બટેટા અને ટમેટાનું શાક છે. અહીંયા છે આપણી મગની દાળ જે આપણી ઘરે કરતા હતા. કાલે રાઈસ ને સાંભાર કર્યો હતો એ સાંભાર છે. અને અહીંયા થઈ ગયા છે આપણા ભાત. અને અહીંયા ફાઇનલી આપણે બંધાઈ ગયો છે લોટ. તો બસ હવે ખાલી એક રોટલી એક જ બાકી છે. અહીં આપણે ગાજર આવી ગયા છે અને કેરી આવી ગઈ છે. નાની નણંદ પાસે મંગાવી દીધી છે કચોરી, કારણ કે આ ડ્રાય કચોરી છે અને કેયુટને બહુ જ ભાવે છે આ કચોરી. ડ્રાય ફ્રૂટવાળી સરસ લઈ આવે છે એ. અને જો કે આમાં ફ્રૂટ આવી ગયું છે, બનાના છે અને આમાં શું છે ગ્રેપ્સ છે અને આમાં બ્લુબેરીઝ છે અને જો કે આવી ગયું છે આપણે ફ્રૂટ ઓરેન્જ ને બધું. કાંઈ ઠેકાણે પાડ્યું નથી કારણ કે હજી રસોઈ જ બધી બાકી હતી. મેં કીધું આપણે સાઈડનું કામ અત્યારે કાંઈ અડવાનું થતું નથી અને ફટાફટ પહેલાં રસોઈ કરી નાખી. રસોઈ ઉપર જ કોન્સન્ટ્રેટ કર્યું હતું અને બસ જો રસોઈ હવે થઈ ગઈ છે. હજી રોટલી બાકી છે. અને જો ભાઈ અત્યારે નક્ષમાં એક્ઝામ ચાલુ છે તો થોડુંક એનું ટેન્શન એ ચાલુ છે. પેપરમાં બરાબર લખ્યું હશે કે નહીં લખ્યું હોય. આજે 3rd પેપર છે. ફર્સ્ટ ઇંગ્લિશનું હતું, સેકન્ડ મેથ્સનું હતું કાલે અને આજે છે હિન્દી અને કાલે પાછું જીકે છે. અને અનધર ડે ડ્રોઈંગ એન્ડ અનધર ડે સેટરડે છે પણ સેટરડે એ લોકો એક્ઝામ નહીં લે અને ફરીથી લેશે મંડેના. એમાં ક્રાફ્ટિંગ વર્ક છે. એઝ અ નોર્મલ છે, તમારે દેવી હોય તો દેવાની, ના દેવી એમ તો ના દેવાની. પણ ક્રાફ્ટિંગ એ લોકોએ શીખવાડ્યું નથી પણ છતાં કે કોઈને કંઈ આવડતું હોય ને તો એ કરે એટલા માટે એ લોકોએ ક્રાફ્ટિંગ એક્ઝામ જેવું તો નથી પણ મજા આવે એવું રાખ્યું છે એમ. જેને આવડતું હોય તો એને કરવાનું અને ન આવડતું હોય એને ત્યાં શીખવાડે એવી રીતનું છે. આમ એક્ઝામ છે પણ શીખવાડ નથી, એ લોકોને કોર્સમાં નથી આવતું પણ એ લોકોએ ઓવરઓલ ખાલી જે CBSEના પાર્ટમાં આવતું હોય ને એ રીતનું કરાવ્યું છે. અને જો ભાઈ હમણાંથી આપણે સરસ મજાની આ કેટલી લીધી છે તેલની, મને બહુ જ ગમે છે. જોતું હોય ને એટલું જ લેવાનું, મસ્ત છે. તો બસ આવું કંઈક છે. તો ચાલો ફટાફટ હવે રોટલી કરી નાખી, ત્યાં નક્ષને લેવાનો ટાઈમ થઈ જશે. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. ભાઈ આપણે અહીંયા કંઈ અવાજ નહીં સંભળાય કારણ કે આપણે અહીંયા જાન નીકળે છે. ગાડી તો કંઈ આગળ વહી ગઈ છે. જો કંઈક આવે છે ગાડી હવે. આ ફ્લેટથી તો આટલું જ દેખાય છે જો, પણ આ ડીજે દેકારો કરી મૂક્યો છે સવારમાં. જો ભાઈ
આજે છે ફાઇનલી નક્ષભાઈનો લાસ્ટ ડે, એટલે કે એક્ઝામનો લાસ્ટ ડે. બાકી સ્કૂલ તો એટ ઇઝ કન્ટિન્યુ ચાલુ જ છે. તો ફટાફટ જો ભાઈ આશા અને બનાવી છે એણે સિંધી કઢી. અહીંયા થઈ ગયા છે આપણા છોટા રાઈસ, મારા સસરાને ખાવાતા એટલે. બાકી આપણા રાઈસ ગયું છે કોબીજ બટેટાનું શાક, અહીંયા ગાજલે અને અહીંયા મકાઈ આવી ગયું છે, દૂધ આવી ગયું છે. અહીંયા જો ભાઈ મરચાં, મારા સાસુ અહીંયા મરચાં હોય જ તે. અને જો ભાઈ કોબીજને થોડું ઘણું શાક લઈ આવ્યા છે રસ્તામાંથી, તુવેરો અને હા હા હા. અને જો ભાઈ પાછી સાસુ લઈ આવ્યા છે દવા. જો ભાઈ એને દવા ચાલુ જોઈએ અમારા નિરંજન વોરાને ત્યાંથી. સુધાવીન દવે નીરજ એમ વોરાને ત્યાંથી જો ભાઈ. એટલે દવા આમ નમ કન્ટિન્યુ અમારે દવાખાનું ચાલુ જ હોય સતત. જો ભાઈ જો આમાંથી કંઈક 1250 રૂપિયાની દવા લઈ આવ્યા છે. એવા છે અળસી ખાવાની અને કીધી છે. તો અમારે પ્રોબેબલી જો ને તો મારા મેરેજ થયા ને ત્યારથી અમારા ઘરમાં દવાખાનું કન્ટિન્યુ ચાલુ છે. એમ નહીં કે થોડા ટાઈમે બંધ હોય, કન્ટિન્યુ ચાલુ હોય, ચાલુ ચાલુ ચાલુ. દવાખાનાવાળાને ખોટું ન લાગવું જોઈએ કે અમારા ઘરના ગયા નહીં એમ. થઈ દેખાય છે આ ન થવું જોઈએ એમ. ફ્રેન્ડ્સ તો જો ભાઈ આપણે ફાઇનલી આખો દી તો વયો ગયો હતો, કારણ કે આજે ડેન્જરસ થતાં બચી ગયું હતું. કારણ કે મારી ગેસની લાઈન છે એ લીક થઈ ગઈ હતી પાછળથી. એટલે આખો દિવસ પછી કંઈ બ્લોગ લેવાનો નહીં. અને બસ જો નાઇટ થઈ ગઈ છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.